નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા બાદ અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીસમાં કેટલાક મોટા પરિવર્તન આવ્યા છે, જેમાં પણ ખાસ કરીને તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યાના પહેલા જ મહિનામાં હજારો ઇલીગલ ઇમિગ્રેટર્સને અમેરિકાથી બહાર હાંકી કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે આવામાં એ પ્રશ્ન થઈ રહ્યો છે કે આખરે ટ્રમ્પ આ મુદ્દાને લઈને આટલી બધી કડકાઈ શા માટે વર્તી રહ્યા છે, જેની સામે હવે આ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। સમાચાર એવા મળી રહ્યા છે કે તેમના મત મુજબ ભારતીયો અહીંયા અભ્યાસ કરે છે અને પછી પોતાના દેશમાં કંપનીઓ ખોલીને અબજોપતિ બની જાય છે, જેથી હવે ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ નામની એક નવી ઇમિગ્રેશન પહેલ શરૂ કરી છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કંપનીઓને સ્થાનિક યુનિવર્સિટીઓમાંથી ગોલ્ડ કાર્ડ નાગરિકતા ધરાવતા ભારતીય સ્નાતકોને નોકરી પર રાખવાના નિર્દેશ આપ્યા છે। તેઓ કહે છે કે આના અગાઉ અમેરિકન જે કંપનીઓ છે તે કંપનીઓને તેમને નોકરી પર રાખવામાં મુશ્કેલી પડતી હતી અને વિદ્યાર્થીઓ ભારત પાછા જાય અને કંપનીઓ ખોલે છે અને અબજોપતિ બની જાય છે। તેઓ હજારો લોકોને રોજગારી આપે છે। આ સાથે જ તેઓ વધુમાં જણાવે છે કે લોકો ભારત, ચીન, જાપાન અને અલગ અલગ સ્થળોએથી અહીંયા આવે છે। તેઓ હાર્વર્ડ અથવા તો ધ વાર્ટન સ્કૂલ ઓફ ફાઇનાન્સમાં જાય છે, તેમને નોકરી મળે છે, પરંતુ તેઓ જાણતા નથી કે તેઓ અમેરિકામાં રહી શકશે કે નહીં, જેથી ઘણી બધી કંપનીઓએ આ મુદ્દે તેમને ફરિયાદ કરી હતી કે તેઓ તેમને રોજગાર આપવામાં અસમર્થ છે અને ભારતીય વિદ્યાર્થીઓ તેમના દેશમાં પાછા જાય છે અને મોટી મોટી કંપનીઓ ખોલે છે અને અબજોપતિ બની જાય છે। ત્યારે હવે તેની સામે સમાચાર એવા મળી રહ્યા છે કે હવે યુએસ પ્રમુખ ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ નામની એક નવી ઇમિગ્રેશન પહેલ શરૂ કરી છે, જે શ્રીમંત વિદેશ રોકાણકારોને $5 મિલિયન સુધીની કિંમતે યુએસ નાગરિકતા ખરીદવાની મંજૂરી આપે છે। સમાચાર એવા મળી રહ્યા છે કે આ મુદ્દે ટ્રમ્પે એવું નિવેદન આપ્યું કે અમે એક ગોલ્ડ કાર્ડ વેચવા જઈ રહ્યા છે। અમે તે કાર્ડની કિંમત લગભગ $5 મિલિયન રાખીશું। આ નવી પહેલનો ઉદ્દેશ અમેરિકામાં ઉચ્ચ નેટવર્થ ધરાવતા વ્યક્તિઓને આકર્ષવાનો છે, જ્યારે સરકાર તેનાથી મહત્તમ આવક મેળવવાનો પ્રયાસ કરી રહી છે। બીજું એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।